ઉત્તરકાશીમાં ધરાલી ખાતે રેસ્ક્યુ ઓપરેશન, 11 સૈનિકો સહિત 70 લોકો ગુમ. CBSEએ પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થીનીઓની 75% હાજરી ફરજિયાત બનાવી છે. ઉધમપુરમાં જવાનોને લઈ જતું વાહન ખીણમાં પડી જતા 3 લોકોના મોત થયા છે. 50% ટેરિફ બાદ ટ્રમ્પ હવે સેમિકન્ડક્ટર ચિપ્સ પર 100% ટેરિફ લગાવી શકે છે. NDA નેતા અનંતસિંહે દાવો કર્યો છે કે તેજસ્વી ક્યારે પણ CM નહીં બને. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આક્ષેપ કર્યો કે મોદી સરકારની વિદેશ નીતિ નિષ્ફળ ગઈ છે. ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ જાહેર કર્યું છે કે તેઓ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના નથી. GST ઠગાઈ મામલે ઝારખંડ સહિત કેટલાક રાજ્યોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. વનતારા સંસ્થાએ માધુરી નામની માદા હાથીને કોલ્હાપુરમાં જ વસાવવાની તૈયારી દર્શાવી છે. મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી કુસુમ મહદલે આરોપ મૂક્યો છે કે કુબેરેશ્વર ધામમાં 7ના મોત થયા છે.